એડોલેસ્ટન્ટ હેલ્થ કેર ઉદ્દેશીને પ્રેસ કોન્ફરન્સનું આયોજન. ગુજરાત એડોલેસ્ટન્ટ હેલ્થ એકેડમી દ્વારા અમદાવાદમાં 19-21 સપ્ટેમ્બર દરમિયાન એડોલેસ્ટન્ટ 2025 કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. 19, 20 અને 21 સપ્ટેમ્બર 2025ના રોજ અમદાવાદ સ્થિત ક્રાઉન પ્લાઝા SG હાઈવે ખાતે ભવ્ય એડોલેસ્ટકોન 2025 નેશનલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ એડોલેસ્ટન્ટ હેલ્થ એકેડમીના સિલ્વર જ્યુબલી વર્ષની ઉજવણી અગત્યનો હિસ્સો છે. આ વિશિષ્ટ કોન્ફરન્સમાં વૈજ્ઞાનિક જ્ઞાનનો અદ્ભુત ખજાનો અને ગુજરાતી આતિથ્યનો અનોખો અનુભવ જોવા મળશે. આ યોજાનાર કોન્ફરન્સ અંગે ડૉક્ટર હિમાબિંદુ સિંહ, ડૉક્ટર સુષ્મા દેસાઈ, ડૉક્ટર નિશ્ચલ ભટ્ટ અને ડૉક્ટર સમીર શાહે માહિતી આપી હતી. આ વર્ષે કોન્ફરન્સની થીમ એમ્પાવર યુવા છે, જે પીડિયાટ્રિશિયનની એડોલેસ્ટન્ટ હેલ્થ કેરમાં અગત્યની ભૂમિકા પર ભાર મૂકે છે. આ કોન્ફરન્સના સેશન ખાસ પીડિયાટ્રિશિયન દ્વારા પીડિયાટ્રિશિયન માટે તૈયાર કરવામાં આવ્યા છે, જેથી તેઓ તેમના દૈનિક પ્રેક્ટિસમાં એડોલેસ્ટન્ટ હેલ્થ કેર સરળતાથી સામેલ કરી શકે. આ 3 દિવસીય કોન્ફરન્સ દરમિયાન કિશોર અવસ્થાના અનેક સંવેદનશીલ મુદ્દાઓ જેમ કે મેન્ટલ હેલ્થ કન્સર્ન, સબસ્ટેશન એબ્યુઝ, ડિજિટલ વેલનેસ, કેરિયર એન્ડ એક્ઝામ સ્ટ્રેસ, પીયર પ્રેશર, bullying, બોડી ઇમેજ ચેલેન્જીસ વગેરે પર ચર્ચા થશે. આ 3 દિવસીય કોન્ફરન્સમાં દેશભરના પ્રતિષ્ઠિત નિષ્ણાતો, પીડિયાટ્રિશિયન્સ તથા આરોગ્ય ક્ષેત્રના આગેવાનો જોડાશે. કોન્ફરન્સમાં વિવિધ વૈજ્ઞાનિક સેશન, રિસર્ચ પેપર પ્રેઝન્ટેશન, પોસ્ટર પ્રેઝન્ટેશન તથા વર્કશોપ દ્વારા કિશોર આરોગ્યના વિવિધ પાસા પર ચર્ચા થશે. સંજીવ રાજપૂત, અમદાવાદ. હું ડૉક્ટર સમીર શાહ, પ્રેક્ટિસિંગ પીડિયાટ્રિશિયન વડોદરા, અને આ એડોલેસ્ટકોન 2025 જે જવા જઈ રહી છે એના ચીફ ઓર્ગેનાઇઝિંગ સેક્રેટરી તરીકે તમને લોકોને એક જણાવવાનું કે આનો બેઝિક જે પ્રશ્નો છે, આ એડોલેસન્ટ એજ ગ્રુપ એ 9 વર્ષથી 19 વર્ષ સુધીના અને એક્સટેન્ડેડ યુવા તરીકે 24 વર્ષ સુધીના જે ડોક્ટરો બાળકો હોય એને રિલેટેડ જે પ્રોબ્લેમ્સ હોય એની રીતે એને કવર કરશે. અને એના મેઇન પ્રોબ્લેમ જે અત્યારે ડિસ્કસ કરવામાં જવા જઈએ તો મેઇનલી ડિજિટલ મીડિયાને લગતા પ્રોબ્લેમ, માનસિક રોગોને લગતા પ્રોબ્લેમ થતાં ઓબેસિટી મીન્સ શારીરિક ફિઝિકલ પ્રોબ્લેમ્સને લગતા જે પ્રોબ્લેમ્સ છે તેને વિશેની રિયલી ઇન્ટરેક્ટિવ એક્શન સાથેના પ્રોગ્રામ થશે કે જેમાં જે પ્રોબ્લેમ્સ છે તે ડિબેટથી ક્લિયર થશે, રોલ પ્લેથી ક્લિયર થશે, સાથે સોલો ટોક અને ઇન્ટરનલ પેનલ ડિસ્કશન થશે. સર, આની સાથે અત્યારે હાલ AI નું જે ચાલી રહ્યું છે એના વિશે થોડી વાત કરશો ને એના વિશે શું આગળ કરવું એના માટે થોડું જણાવો. રાઈટ. તો અત્યારે આપણે જેમ ડિજિટલ મીડિયાથી આગળ વધીને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના યુગમાં પ્રવેશી રહ્યા છે અને અત્યારના બાળકોમાં મેક્સિમમ જે છે તે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો બહુ જ ક્રેઝ છે કે કોઈ બી એક્ટિવિટી જરૂરિયાત હોય તો એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ થ્રુ જ સોલ્વ કરવાની કોશિશ કરે છે. ઇવન અત્યારના જે ગેમિંગ, જે ડિજિટલ ગેમિંગમાં બી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને લીધે એ બાળકોની અંદર પોતાની રચનાત્મક વૃત્તિ ટોટલ બંધ થઈ ગઈ છે અને એ લોકો પોતે જે રૂટીન એક્ટિવિટીમાંથી આનંદ નથી મેળવી શકતા એ પોતાના જે અવતારમાં જઈ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો યુઝ કરી રહ્યા છે અને એના ઉકેલ માટે એમની જોડે 1-to-1 ડિસ્કશન કરી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો જ્યુડિશિયસ યુઝ કરે કે જેથી એમની પોતાની રચનાત્મક વૃત્તિઓ વધે અને એને સુપર એડેડ થાય અને એની જે અત્યારે એ લોકો માઇન્ડ બ્લોક થાય છે તેમાંથી એ લોકો બહાર નીકળે.